નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેખા ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 10.3 દાખલો પહેલો. નીચે આપેલા સમીકરણને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો. તમે જાણો છો ઢાળ અંતઃખંડ સ્વરૂપ એટલે કે m ઢાળ અને y અંતઃખંડ c હોય તેવી રેખાનું સમીકરણ y બરાબર mx થી c થાય. આવા સ્વરૂપે આને દર્શાવવાનું છે. હવે એવા સ્વરૂપે દર્શાવવું એટલે બીજા શબ્દોમાં કહીએ, સહેલા શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો, તો y ને કરતા બનાવી દો. આપણે ગણીશું પહેલો દાખલો. x 7y 0, 7y -x, y -1/7x 0, જે y બરાબર mx c સ્વરૂપ છે. ઢાળ m બરાબર -1/7, y અંતઃખંડ c બરાબર 0. y અંતઃખંડ 0 છે એટલે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે. y અક્ષ પરના તમામ બિંદુઓ x તો 0 જ હોય. આપણે એમ કહી શકીએ કે y અંતઃખંડ b હોય તો y અક્ષને 0 b માં છેદે, y અંતઃખંડ 0 હોય તો 0 0 માં છેદે, એટલે ઉગમ બિંદુમાંથી આ રેખા નીકળે છે. બીજો દાખલો. 6x 3y - 5 0. 3y ને કરતા બનાવવા છે. 3y -6x 5, y -2x. 3 વડે ભાગી છે વિદ્યાર્થી મિત્રો, 5/3, જે y બરાબર mx c સ્વરૂપ છે. એટલે કે ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે. m બરાબર -2 અને y અંતઃખંડ c બરાબર 5/3. એવી જ રીતે ત્રીજો દાખલો. y બરાબર 0, તો હું ખાલી આટલું જ લખીશ, 0x 0, જે y બરાબર mx c સ્વરૂપ છે, જ્યાં m બરાબર 0, c બરાબર 0. દાખલો બીજો. નીચે આપેલ સમીકરણને અંતઃખંડના સ્વરૂપમાં દર્શાવો. આપણે એ પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, x અંતઃખંડ a હોય, y અંતઃખંડ b હોય, એવી રેખાનું સમીકરણ આવું થાય. આપણે આ ત્રણેય સમીકરણને આવા સ્વરૂપમાં દર્શાવવાના છે અને x અંતઃખંડ અને y અંતઃખંડ પણ મેળવવાના છે. તો આપણે આમાં શું કરીશું? તો આમાં સામે અચળ પદને લઈ જઈશું અને અચળ પદ 1 બનાવીશું. એટલે કે સામે લઈ ગયા પછી અચળ પદ ધારો કે 3 હોય તો 3 વડે ભાગીશું, અચળ પદ -3 હોય તો -3 વડે ભાગો, એટલે સામે 1 બની જશે. x નો જે કાંઈ સહગુણક છે એને આપણે આ સ્વરૂપમાં દર્શાવશું. ધારો કે 3x હોય તો આપણે x ની નીચે 1/3 એમ લખી શકીએ. x/2 હોય તો એને કંઈ લખવાની જરૂર નથી. તો ગણીશું પહેલો દાખલો. 3x 2y - 12 0. સૌપ્રથમ અચળ પદને સામે લઈ જઈએ. 3x 2y 12 વડે ભાગતા તો x ની નીચે 12 વડે ભાગો તો 3 કેન્સલ થશે, 3 ચોક 12, જે અંતઃખંડ સ્વરૂપ છે. a બરાબર x અંતઃખંડ a બરાબર 4, y અંતઃખંડ b બરાબર 6. બીજો દાખલો. 4x - 3y 6. તો આને અચળ પદ સામે આપેલું જ છે. આપણે શું કરીશું? 6 વડે ભાગતા, આ શાબ્દિક રીતે લખું છું, 6 વડે ભાગતા, અહીં બગડો કેન્સલ થશે, 2x/3, અહીંયા તગડો કેન્સલ થશે, y/2 1. તો હજી આ સ્વરૂપ નથી. આપણે લખવા માટે શું કરીશું? હું અહીંયા લખું છું x ના છેદમાં 3/2. છેદનો છેદ અંશમાં એટલે પાછું આવું મળશે. અહીંયા પ્લસ લાવશું, નિશાની છેદને આપી દઈશું, જે અંતઃખંડ સ્વરૂપ છે. x અંતઃખંડ a બરાબર 3/2, y અંતઃખંડ b બરાબર -2. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો. 3y + 2 = 0.
અચળ પદને સામે py -2 વડે ભાગીએ કારણ કે સામે 1 બનાવવા છે. તો આવું લખીશ 0x છેદનો છેદ આ અવ્યાખ્યાયિત ક્યારે થાય તો 1/0 0x x ની નીચે મેં અવ્યાખ્યાયિત લખ્યું છે પ્લસ y -2/3 1 જે આમ પણ લખી શકાય 1/0 આ પદ છે જ નહીં જે અંતઃખંડ સ્વરૂપ છે x અંતઃખંડ ન મળે અથવા અવ્યાખ્યાયિત y અંતઃખંડ -2/3 આ રીતે ગણી શકાય. મિત્રો ત્રીજો દાખલો પ્રશ્ન એ રીતનો છે કે નીચે આપેલા સમીકરણને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ અને લંબ દ્વારા x અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ મેળવો. 3 દાખલા છે. તો અગાઉ આપણે જ્યારે p આલ્ફા સ્વરૂપ સમજાવેલું ત્યારે વાત કરેલી કે કોઈ પણ રેખાના સમીકરણને p આલ્ફા સ્વરૂપે દર્શાવવા માટે રેખાના સમીકરણને x નો સહગુણક a હોય y નો સહગુણક b હોય તો √a² + b² વડે ભાગવા. પહેલા દાખલાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો x - √3y + 8 = 0. એમાં હું પેલા 8 ને સામે લઈ જાઉં છું = -8 થશે. હું ભાગું છું કોના વડે તો √1 નો વર્ગ પ્લસ -√3 નો વર્ગ એટલે કે 4 નું વર્ગમૂળ 2 વડે ભાગતા સમીકરણને ભાગું છું તો x ના છેદમાં 2 -√3/2y = -8 ના છેદમાં 2 તો x ના છેદમાં 2 -√3 છેદમાં 2 = -4. હવે સામે છે એ લંબની લંબાઈ છે એ કોઈ દિવસ ઋણ ન હોય એટલે મારે માઈનસ વડે ગુણવા પડશે. તો અત્યારે જે સ્વરૂપ મળ્યું છે જે અભિલંબ સ્વરૂપ છે અથવા તો p આલ્ફા સ્વરૂપ છે. અહીં p બરાબર એટલે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ 4 cos આલ્ફા બરાબર -1/2 x નો સહગુણક sin આલ્ફા બરાબર √3/2. હવે અહીંયાથી ખૂણો નક્કી થશે વિદ્યાર્થી મિત્રો. તમારે ખાલી પ્લસ વાળો ખૂણો જ વિચારવાનો છે કે sin ના કયા ખૂણાનું મૂલ્ય √3/2 અથવા તો cos ના કયા ખૂણાનું મૂલ્ય +1/2 તો 60 નો ખૂણો. ખાસ સમજજો આપણને આલ્ફા અત્યારે ટેમ્પરરી 60 મળેલ છે. આ આલ્ફા કોઈ પણ ચરણમાં હોઈ શકે એટલે કે પહેલા બીજા ત્રીજા ચોથા. પહેલા ચરણમાં હોય તો 60 પોતે, બીજા ચરણમાં હોય તો પાઈ -60, ત્રીજા ચરણમાં હોય તો પાઈ +60 અને ચોથા ચરણમાં હોય તો 2પાઈ -60. આ રીતે આપણે લખીશું. તો આપણે જોઈએ તો cos ઋણ છે અને sin ધન છે તો અહીંયા બંને પ્લસ હોય, અહીંયા sin પ્લસ હોય cos માઈનસ હોય. એનો મતલબ એવો થયો sin પ્લસ cos માઈનસ એટલે આપણો જે ખૂણો છે એ બીજા ચરણમાં હશે માટે આલ્ફા બરાબર આલ્ફા બીજા ચરણમાં થાય માટે આલ્ફા બરાબર આપણે જે sin મળ્યા હતા એને બીજા ચરણમાં લઈ જાઉં છું પાઈ -60 180 - 60 એટલે કે 120 અંશ થશે. એવી જ રીતે બીજો દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ગણી છે y - 2 બરાબર 0 એટલે કે y બરાબર 2. હવે અહીંયા તમે જોઈ શકો છો x નો સહગુણક 0 છે, y નો સહગુણક 1 છે એટલે 1 વડે ભાગવાની જરૂર નથી. એટલે આ p આલ્ફા સ્વરૂપ જ છે જે અભિલંબ સ્વરૂપ છે. અભિલંબ સ્વરૂપ છે એ નક્કી કઈ રીતે થઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો x અને y ના સહગુણકના વર્ગોનો સરવાળો 1 થાય. તમે આના વર્ગોનો સરવાળો કરશો એટલે 1 થાય. અને સામે ધન સંખ્યા હોવી જોઈએ. સામે ઋણ હોય તોય ના ચાલે, માઈનસ વડે ગુણવા પડે. તો અત્યારે જો વર્ગોનો સરવાળો 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 1 થાય છે. બીજું સામે ધન સંખ્યા છે
અહીં ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p બરાબર 2 તથા cos આલ્ફા બરાબર 0 sin આલ્ફા બરાબર 1 તો અક્ષ ઉપરનું બિંદુ થશે 0 1 જેનો એક્સિયમ 0 હોય અને વાયમ 1 અહીંયા થશે માટે આલ્ફા આપણને મળશે આ બિંદુ માટે આલ્ફા કેટલો મળશે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો તો π/2 મળશે કયા ખૂણાનું મૂલ્ય sin ના કયા ખૂણાનું મૂલ્ય 1 થાય તો π/2 cos ના કયા ખૂણાનું મૂલ્ય 1 થાય 0 થાય તો π/2 તમને એમ થાય કે -π/2 અથવા તો 3π/2 નું હોઈ શકે 3π/2 ક્યારે આવત જો sin આલ્ફા -1 હોત તો 3π/2 મળે આગળ વાત કરીએ ત્રીજો દાખલો તો x અને y ના સહગુણક ના વર્ગોનો સરવાળો 2 થશે તો √2 વડે ભાગતા 1/√2x - 1/√2y = 2√2 જે અભિલંબ સ્વરૂપ છે અને અભિલંબની લંબાઈ p બરાબર 2√2 cos આલ્ફા બરાબર 1/√2 sin આલ્ફા બરાબર -1/√2 હવે cos પ્લસ છે અને sin માઈનસ છે તો cos પ્લસ બે ચરણમાં હોય અહીંયા અને અહીંયા સૌપ્રથમ ટેમ્પરરી કયો ખૂણો હશે તો 45 નો ખૂણો હશે આ શરૂઆતમાં આપણને ખબર પડી કે 45 નો ખૂણો 45 ને કયા ચરણમાં લઈ જવા તો બંને પ્લસ હોય તો પહેલું ચરણ sin પ્લસ cos માઈનસ હોય તો બીજું ચરણ બંને માઈનસ હોય તો ત્રીજું ચરણ પણ cos પ્લસ છે અને sin માઈનસ છે એટલે ચોથું ચરણ આલ્ફા ચોથા ચરણમાં થાય માટે આલ્ફા 2π - 45 અંશ 360 - 45 એટલે 315 અંશ જે આ x અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો એટલો બનશે આ રીતે રેખા હોય તો એ રીતનો ખૂણો બને અગાઉના કેસમાં આ રીતની રેખા હશે નેક્સ્ટ દાખલો છે એક નોંધ લખવી પડશે વિદ્યાર્થી મિત્રો નોંધ આપણે લખાવશું બિંદુથી રેખાનું લંબ અંતર નાનો દાખલો છે બિંદુથી રેખાનું લંબ અંતર સમજી લઈએ આપણે શું ભણવાના છીએ તો આ રીતનું રેખાનું સમીકરણ હોય અને અહીંયા એક બિંદુ હોય તો આ બિંદુથી રેખા કેટલા અંતરે છે એ આપણે અત્યારે સમજવાના છીએ લખી છે બિંદુ x1 y1 થી રેખા ax by c બરાબર 0 નું લંબ અંતર x1 by1 c તો રેખાનું સમીકરણ જે છે ને એ જ આપણે એક માનાંકમાં લખ્યું છે પણ એમાં ચલ તો ચાલે નહીં હવે આપણે અંતર એટલે એક અચળ વસ્તુ આવશે તો એમાં શું કરવાનું તો x ની જગ્યાએ જે બિંદુથી અંતર મેળવવાનું છે એનો x મૂકવાનો છે સમીકરણની અંદર y ની જગ્યાએ જે બિંદુથી અંતર મેળવવાનું છે તેનો y મૂકવાનો છે એટલે હવે અચળ વસ્તુ બની જશે એનો માનાંક કેમ કારણ કે અંતર ઋણ હોતું નથી છેદમાં x ના સહગુણકનો વર્ગ વત્તા y ના સહગુણકનો વર્ગ આપણે લખીશું રેખા 12x + 6 = 5y - 2 માટે 12x + 12 72 5y - 10 બધાને એક સાઈડ ભેગા કરી છે 72 આ બાજુ લઈ લઈએ તો 82 થશે 10 ને આ બાજુ લઈ લઈએ 0 થાય હવે લખી છે આ બિંદુનું આ રેખાથી લંબ અંતર બિંદુ -1 1 નું રેખા 12x - 5y + 82 = 0 થી લંબ અંતર તો રેખાનું સમીકરણ માનાંકની અંદર લખવાનું પણ એમાં x ની જગ્યાએ xયામ y ની જગ્યાએ yયામ અને છેદની અંદર x ના સહગુણકનો વર્ગ વત્તા y ના સહગુણકનો વર્ગ તો તમને મળશે -12 - 5 એટલે કે -17 પ્લસ 82 -17 પ્લસ 82 એટલે 65 થશે
એટલે છેદની અંદર 169 નું વર્ગમૂળ 13 થશે 13 5 65 થશે એટલે લંબ અંતર 5 મળશે. પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો x અક્ષ પરનું કયું બિંદુ x/3 + y/3 y/4 1 રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. હવે x અક્ષ પરનું બિંદુ કીધું છે એટલે ધારતી વખતે તમે બિંદુના યામ AB ધારવાને બદલે x અક્ષ પર y યામ 0 હોય એટલે આપણે a0 ધારીશું. ધારો કે x અક્ષ પરનું બિંદુ A0 રેખા x/3 + y/4 ના રેખાને થોડીક આમ સમીનમી કરી નાખી 4x + 3y સામે 12 લસા લીધો = 4x + 3y - 12 = 0 થી 4 અંતરે છે. આ બિંદુ આનાથી 4 અંતરે છે. હવે આપણે બિંદુથી અંતર મેળવશું અને એ અંતર બરાબર 4 કરશું. બિંદુ A0 નું આ રેખાથી અંતર તો મેળવવાની રીત છે રેખાનું સમીકરણ માનાંકમાં લખવાનું પણ x ની જગ્યાએ x યામ એટલે કે 4a + 30 - 12 ને y ની જગ્યાએ y યામ 0 લખ્યો છે અને છેદની અંદર x ની જગ્યાએ x ના સહગુણકનો વર્ગ વત્તા y ના સહગુણકનો વર્ગ. લંબ અંતર કેમ મેળવ્યું તો આપેલું છે. આને આધારે તમને a મળશે 25 થશે 16 ને 9 એટલે 5 મળશે 5 ચોકા 20 તો માન્યક આપણે પ્લસ ઓર માઈનસ છોડીશું =20 અથવા -20 12 અને 20 32 અથવા 12 સામે જશે ઉમેરાઈ છે -8 થશે તો a બરાબર 8 અથવા a બરાબર -2 દાખલો પૂરો નથી થયો માટે માગેલા બિંદુના યામ 80 અથવા -20 થાય.